સમાચારમાં આગળ વધીએ તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। માત્ર 10 દિવસમાં લીલા શાકભાજીના ભાવમાં 30 થી 80% વધારો થયો છે। સંવાદદાતા કેતન જોશીએ આ અચાનક આવેલા ભાવ વધારા પાછળનું કારણ શું છે તે અંગે જાણકારી મેળવી। આવો જોઈએ। તમારા અને મારા રસોડા સુધી પહોંચતી લીલી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। વધારો શા માટે થયો તે જણાવશું, પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા હોલસેલ માર્કેટમાં અત્યારે આપણે હાજર છીએ અને અહીંયા જે ભાવ છે એ ભાવ તમને હું જણાવી દઉં તો માત્ર 7 દિવસ પહેલા રીંગણા છે એ 90 રૂપિયાના કિલો હતા, જે હવે વધીને 120 થઈ ગયા છે। ફ્લાવર કોબી 120ની 200, કોબી 80ની 120, ટમેટા 50ના 90, ભીંડા 60ના 100, કારેલા 70 થી 100 અને એવી રીતે દરેક વસ્તુના ભાવમાં તોતિંગ વધારો આવ્યો છે। અત્યારે હું જમાલપુર શાક માર્કેટમાં હાજર છું અને અહીંયા આપણે હોલસેલના વેપારી છે એની પાસેથી જાણીએ। ધવલભાઈ, આટલો બધો ભાવ વધારો થઈ ગયો, ક્યાં ક્યાં કારણો જવાબદાર? મેઇન કારણ તો અત્યારે ગરમીનો જે પ્રકોપ પડે છે ને એના કારણે માલની ઘણી અછત છે અને જે માલ આવે છે ને એમાં સમજો 25% માલ ખરાબ થઈ જાય છે, જેના કારણે માલ ખરાબ થવાના કારણે ભાવની આગળ જઈને જે ભાવ અહીંયા ધારો કે 30 રૂપિયા ભાવ હોય એમાંથી તમે 5 કિલો ખરાબ કાઢી નાખો એટલે એને ભાવની પડતર વધી જ જવાની છે। એટલે એના કારણે ભાવની તેજી છે આગળ બી, અને જ્યાં સુધી ગરમીનો પ્રકોપ ઓછો નહીં થાય ને ત્યાં સુધી આ ભાવ વધવાના ઓછા થવાની શક્યતા ઓછી છે। આ સિવાય કોઈ કારણ બીજું કારણ તો હમણાં 3 દિવસથી જે પેટ્રોલ અને ડીઝલની તંગી છે એના કારણે પણ શહેરમાં તો મળે છે, શહેરમાં મળે છે, પણ સાહેબ હાઈવે ઉપર તમે જોવા જાઓ ને તો લોકો 500 રૂપિયાનું ને 1000 રૂપિયાનું ડીઝલ આપે છે। હવે અમારે છેક ધાંગધ્રા અને ભાવનગરથી જે લીંબુ આવે છે તે રસ્તામાં આવતા 500 ને 1000 રૂપિયાના ડીઝલમાં કંઈ અમદાવાદ ના અવાય। એ બિચારાઓ ત્યાં ને ત્યાં પડ્યા રહ્યા, સવારે એમને ડીઝલ મળ્યું હતું, રાતે ડીઝલ તો મળતું જ નતું એક દિવસ તો। એટલે ગરમી પડશે તો ભાવ હજી ઉચકાશે? જેટલી ગરમી વધારે પડશે તેટલો ભાવ ઉચકાશે, કારણ કે માલ ખરાબ થાય છે આટલી ગરમીમાં। તો હજુ જેમ જેમ ગરમી વધશે એ જ રીતે ગરમીના પારાના વધારાની સાથે જ જે લીલા શાકભાજી છે એના ભાવમાં પણ વધારો થશે। કેતન જોશી, અમદાવાદ। ત્યારે